જામનગર શહેર તથા જિલ્લામાં નવરાત્રી પર્વને લઈને પોલીસ વિભાગ દ્વારા એસપી ડોક્ટર રવિમોહન સૈનીની અધ્યક્ષતામાં સુરક્ષા બંદોબસ્તનું જડબેસલાક ચક્રવ્યૂહ રચવામાં આવ્યું છે। એક એએસપી, 4 ડીવાયએસપી, 21 ઇન્સ્પેક્ટર તથા 30 સબ ઇન્સ્પેક્ટર સહિત 75 અધિકારીઓ સહિત જિલ્લામાં 800નો સ્ટાફ ખડેપગે રહેશે તથા સી ટીમ અને એન્ટી રોમિયો સ્કોડ વગેરે અલગથી તૈનાત કરવામાં આવનાર છે। જામનગર ગ્રામ્ય ડીવાયએસપી આરબી દેવધા દ્વારા મીડિયાને બંદોબસ્ત સંબંધિત માહિતી આપવામાં આવી હતી। આગામી નવરાત્રી અને દશેરાના તહેવાર અનુસંધાને જામનગર જિલ્લા પોલીસ દ્વારા માનનીય રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ માનનીય એસપી શ્રી રવિ સૈની સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અને એસપી સાહેબના સીધા સુપરવિઝન હેઠળ એક એએસપી, 4 ડીવાયએસપી, 22 પીઆઈ અને 30 પીએસઆઈ તેની સાથે કુલ ટોટલ 725 પોલીસ એમ મળી અને 800 પોલીસનો બહોળો બંદોબસ્ત સિસ્ટમેટિક ગોઠવવામાં આવે છે। આ બંદોબસ્તમાં એન્ટી મોરચા, એન્ટી રોમિયો સ્કોડ એ અલગથી રાખવામાં આવે છે, જે રોમિયોગીરી કરતા વ્યક્તિઓ ઉપર ખાસ નજર રાખશે, એ દરેક ગરબા પર રહેશે। સાથે સાથે જિલ્લાની સી ટીમ છે એ મહિલા પીઆઈ શ્રીના અંડરની અંદર કુલ 30 મહિલા સી ટીમ રાખવામાં આવે છે, જેથી મોટા ગરબાઓ તમામ આવરી લેવામાં આવે છે અને સી ટીમથી પણ તમામ શંકાસ્પદ હિલચાલો પર નજર રાખવામાં આવશે। સાથે જિલ્લામાંથી કુલ 30 જેટલા જિલ્લાના વાહનો, 27 જેટલા 112 ઇમરજન્સી વ્હીકલ્સ તેમજ સાથે 80 મોટરસાઇકલ જે ગામડાઓ તેમજ સિટીનો તમામ એરિયા કવર કરી શકે અને જે એરિયા કવર કરીને કુલ 137 જેટલા વાહનોનો ઉપયોગ કરી અને પેટ્રોલિંગ રાખવામાં આવેલ છે। આ સાથે સાથે છેલ્લા 2-3 દિવસથી ચેકપોસ્ટ ઊભી કરી અને પોલીસ દ્વારા બ્લેક ફિલ્મ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટેનું કામ ચાલુ છે। એ જ કામ અવિરત છેલ્લી 6 ચેકપોસ્ટ રાખી અને નવરાત્રી દરમિયાન ચાલુ રાખવામાં આવશે। સાથે આ ચેકપોસ્ટ ઉપર બોડી વર્ક કેમેરા ટોટલ આખા જિલ્લાની અંદર 206 સાથે ચેકિંગ રાખશે, જેથી કરીને કોઈ એલિગેશન ના થાય। સાથે સાથે કોઈ પીધેલો કે એવું કોઈ વસ્તુ ના જાણવા મળે એટલા માટે બ્રેથ એનાલાઇઝરનો પણ ઉપયોગ કરવામાં આવે છે। આ સાથે એસપી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજીની અલગ અલગ ટીમો બનાવી અને જરૂર જણાય સંવેદનશીલ વિસ્તારોનું સ્પેશિયલ પેટ્રોલિંગ રાખી અને વોચ રાખવામાં આવશે। સાથે સાથે ખાસ કરીને તાજેતરમાં નાના નાના બનાવો બનતા સોશિયલ મીડિયામાં પોસ્ટ બનતા હોય, જેથી કરીને એસપી સાહેબ દ્વારા એક સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવા માટે ટીમોની રચના કરવામાં આવેલ છે, જે ટીમો દરેક વિસ્તારની સોશિયલ મીડિયા ઉપર તેમજ જિલ્લાની સોશિયલ મીડિયા ઉપર અલગથી વોચ કરશે અને કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાશે તેના પર એક્શન લેવામાં આવશે અને જરૂર જણાય ગુનો પણ દાખલ કરશે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજ્યની રાજધાની ગાંધીનગરમાં કેનાલ પાસે સુમસામ જગ્યાએ કારમાં જન્મદિનની ઉજવણી કરતા કપલ ઉપર લૂંટારુઓએ હુમલો કર્યો હતો અને યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે યુવતી ગંભીર હાલતમાં મળી આવી હતી। આ પ્રકરણ પછી સમગ્ર રાજ્યમાં પોલીસ એલર્ટ ઉપર છે। જામનગર ગ્રામ્ય ડીવાયએસપી આરબી દેવધા દ્વારા પણ તમામ કપલને તાકીદ કરવામાં આવી છે કે કોઈ અવાવરૂ જગ્યાએ ન જાય અને બને ત્યાં સુધી ગ્રુપ બનાવી સાથે રહે તથા લોકેશન શેર કરતા રહે। સાથે સાથે જિલ્લાની જનતાને મારી એક જામનગર જિલ્લા પોલીસ વતી એક અપીલ છે કે કોઈ પણ વ્યક્તિ કપલ કોઈ અવાવરૂ જગ્યા પર ન જાય। જ્યારે પણ કોઈ પણ જરૂરિયાત જણાય તો 112 ટીમની મદદ મેળવે। કોઈ પણ જગ્યાએ શંકાસ્પદ બાબત જણાય તો તાત્કાલિક પોલીસને ધ્યાન પર મૂકે અથવા તો કંટ્રોલ રૂમમાં જાણ કરે। સીધું ઘર્ષણમાં ન આવી કોઈ પણ બનાવ અનુસંધાને તરત જ પોલીસને અથવા તો નજીક આયોજક હોય એમને જાણ કરે, જેથી કરીને બીજી પરિસ્થિતિ ઊભી ના થાય। જ્યારે પણ કોઈ વ્યક્તિ નીકળે, કપલ ઘરની બહાર નીકળે છે તો વડીલોના મોબાઈલ ઉપર બને ત્યાં સુધી લાઈવ લોકેશન શેર કરવું, જેથી કરીને તમારી મુવમેન્ટ ઉપર નજર રહે અને કોઈ પણ તમે પરિસ્થિતિમાં ફસાયેલા હોય તો તાત્કાલિક એ પોલીસને જાણ કરે અને અમે મદદરૂપ થઈ શકીએ। તે ઉપરાંત મારી એવી અપેક્ષા છે કે તમામ વ્યક્તિઓ અલગ અલગ કપલ ના જઈ અને એક ટીમ વર્ક બનાવે અને આપણી સોસાયટી કે અમુક એરિયા વાઇઝ એક ટીમ બનાવીને સાથે જ રહે અને સાથે જ ગરબા ગાય। જામનગરમાં આ વર્ષે શ્રાવણી મેળો આરંભથી જ વિવાદના ચકડોળે ચડ્યો હતો। મેળો પૂર્ણ થઈ ગયો છે, છતાં આ ચકડોળ હજી ચાલુ જ છે। હવે મેળાને લઈને નવો વિવાદ સામે આવ્યો છે। જામ્યુકોના વિપક્ષી નેતા ધવલભાઈ નંદાએ આરોપ લગાવ્યો છે કે કોર્પોરેશને દર્શાવેલ મેળાની આવક પેટેના ₹2.07 લાખ પૈકી હજુ
₹1,66,00,000 જ જમા થયા છે, એટલે કે 41 લાખ બાકી છે. આ મુદ્દે સત્તાધીશો પર આરોપો લગાવી આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. પ્રેસ મીડિયાના માધ્યમથી જે હમણાં થોડા સમય પહેલા જે શ્રાવણી મેળાનું આયોજન થયું ત્યારે જે 2 કરોડ અને 7 લાખ શ્રાવણી મેળામાં જે જામનગર મહાનગરપાલિકાને આવક થઈ હતી એ બાબતની જે વાત કરવી છે તો જ્યારે જામનગરમાં 2 કરોડ 7 લાખની આવક મહાનગરપાલિકાએ દર્શાવી છે તેની સામે મહાનગરપાલિકાના એકાઉન્ટમાં 1 કરોડ અને 66 લાખ જેટલી રકમ જ જમા થવા પામી છે. શ્રાવણી મેળો 24 ઓગસ્ટના પૂર્ણ થઈ ગયો. ટેન્ડરનો નિયમ એવો છે જ્યારે પણ ટેન્ડર ખુલે ત્યારે તે એમાઉન્ટનું ડીડી સાથે રાખી અને એમાં જમા કરાવવાનો હોય છે, પણ તે નથી થયો અને તેમાં ક્યાંક ને ક્યાંક આ સત્તા પર બેસેલા ભાજપના લગત વગત કોઈ અધિકારી કયો કે કોઈ કોન્ટ્રાક્ટર કયો તેના માટે જે બેલેન્સની સિસ્ટમ કહેવાય, ફાઇનાન્સની સિસ્ટમ કહેવાય તેવી રીતે તેના ચેક લઈ અને આ મેળામાં અત્યારે 1 કરોડ અને 66 લાખની આવક થઈ છે. 41 લાખ જેવી રકમ હજી પણ જામનગર મહાનગરપાલિકાના એકાઉન્ટમાં આપેલી નથી. આમાં 100% એ સાબિત થાય છે કે અધિકારીઓ જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે, કાર્યપાલક ઇન્જિનિયર હોય કે નાયબ ઇન્જિનિયર હોય, તેનું ધ્યાન રાખી અને આ કોન્ટ્રાક્ટરોને માલામાલ કરી દેવાની નીતિની સાથે આ કાર્ય કરવામાં આવેલું છે. આવતીકાલે કમિશનર સાહેબને અમે બધા પ્રૂફ સાથે આવેદન આપશું અને જો આ જે અધિકારીઓ છે તેના પર કાર્યવાહી કરવામાં નહીં આવે અને જે જામનગર મહાનગરપાલિકાની તિજોરીને આર્થિક નુકસાન કરવામાં આવ્યું છે તેની ભરપાઈ કરવામાં નહીં આવે, અધિકારીઓને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, ડિસમિસ કરવા જોઈએ. તે કરવામાં નહીં આવે, ફોજદારીની કલમ લગાવવી જોઈએ. તે કરવામાં નહીં આવે તો કાલે કમિશનર સાહેબની ચેમ્બર સામે ધારણા કરવામાં આવશે, સ્ટેન્ડિંગ કમિટીમાં ધારણા કરવામાં આવશે અને જનરલ બોર્ડમાં પણ આ સવાલ ઉઠાવવામાં આવશે. અને આમાં જો મોટા મગરમચ્છોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવશે અને નાની માછલીઓને મારવાનો પ્રયત્ન કરવામાં આવશે તો કોંગ્રેસ પરિવાર આ કદાચ ચલાવી નહીં લે. આના માટે અમારે જે કરવું પડશે પ્રજાને સાથે રાખી અને જામનગર મહાનગરપાલિકાના હિતમાં જે કાર્ય કરવું પડશે તે અમે કરવા તૈયાર છીએ. આમાં જે પાર્ટીને ટેન્ડર લાગેલું છે એ પાર્ટીનો ચેક લેવાની વાત હોય કે ડીડી લેવાની વાત હોય, ચેકની તો વાત જ નથી આવતી. જ્યારે ટેન્ડર ખુલે ત્યારે ડીડી જમા કરાવવાનો, ડીડી જમા ન કરાવે તો તે પાર્ટીનું ટેન્ડર રદ કરવામાં આવે છે. પણ તે પાર્ટીનો ચેક નહીં, થર્ડ પાર્ટીનો ચેક લેવામાં આવેલો છે અને તે મહાનગરપાલિકાની ફાઇલમાં પડેલો છે. બીજી વસ્તુ કે જે આ વસ્તુમાં જે ટેન્ડરની સાથે ડીડી જમા ન કરાવે તો ત્યારે ટેન્ડર રદ થાય અને બીજી પાર્ટીને ટેન્ડર આપવામાં આવે છે. કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવેલી. આમાં જો કોઈ પણ જાતના પગલા નહીં લેવાય, કાયદેસરની ફોજદારી કાર્યવાહી તેના લગત અધિકારીઓ ઉપર થવી જોઈએ એવી અમારી માંગ છે. જો આમાં કોઈ જાતની કાર્યવાહી નહીં થાય તો અમે જનતાને સાથે રાખીને આમાં જે પણ કરવું પડશે તે અમે કરશું. કમિશનર કચેરીએ ધારણા કરશું, સ્ટેન્ડિંગ કમિટીની સામે ધારણા કરશું અને જનરલ બોર્ડમાં પણ આ બાબતે અમે ઉગ્ર રજૂઆત કરશું. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.